બનાસકાંઠા પાલનપુરમાં આઈસીયુ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। બાઇક પર આવેલા અજાણ્યા લોકોએ પાઇપ વડે હુમલો કર્યો। બે ડોક્ટર અને અન્ય લોકો પર હુમલાના આક્ષેપ છે, જ્યારે આઈસીયુ ચલાવવા માટે વારંવાર 10 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરતા હતા। જ્યારે આઈસીયુ સંચાલક ભરતપુરી ગોસ્વામી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આગળ વાત કરવી છે તાપીની। તાપીમાં પ્રેમી પંખીડાનો આપઘાત સામે આવ્યો છે। પ્રેમી પંખીડાએ તાપી નદીમાં પડતું મૂક્યું। પ્રેમિકાના લગ્ન બીજે નક્કી થઈ જતા આ આપઘાત કરવામાં આવ્યો। નદીના પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું, જ્યારે તરવૈયાઓએ હાલ મૃતદેહોની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદમાં દિવસે અને દિવસે અસામાજિક તત્વોનો આતંક બેફામ બની રહ્યો છે, ત્યારે વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ વાહનમાં તોડફોડ કરી। સુમિન પાર્ક સોસાયટીમાં વાહનોમાં તોડફોડ કરી બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આ બબાલે, જ્યારે હથિયાર સાથે ટોળું આવી અને તોડફોડ કરવા લાગ્યું। રાહદારીને પણ પરેશાન કર્યાનો આક્ષેપ છે, જ્યારે રામોલ પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। તો આ વસ્ત્રાલના દ્રશ્યો છે। આની પહેલા અનેક દ્રશ્યો અમદાવાદમાં આવ્યા છે। અમદાવાદ ધીરે ધીરે લુખ્ખા તત્વોનું રાજની અંદર ઘેરાઈ રહ્યું છે। અમદાવાદમાં કાળો સાયો છવાયો હોય તેવા દ્રશ્યો છે, કારણ કે અનેકવાર આવી ઘટના આવે છે। એક દિવસ છોડીને એક દિવસ ફરી એક ઘટના આવી વસ્ત્રાલમાં, જે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક દેખાઈ રહ્યો છે। આવે છે ટોળું લઈને, હથિયારો લઈને તોડફોડ કરે છે, ચાલ્યા જાય છે, રાહદારીઓને પરેશાન કરે છે, પરંતુ હજુ સુધી આ ગેરતત્વો છે તે ઝડપાતા નથી। તો સાવરકુંડલામાં સામાજિક કાર્યકર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સરકારી ફોન ઉપર અપશબ્દો બોલતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। વન વિભાગમાં થતા ભ્રષ્ટાચાર મામલે માહિતી માંગી હતી, જ્યારે સાવરકુંડલા વન વિભાગ સામે આક્ષેપ કરતા ખળભળાટ સર્જાયો છે। રાગદ્વેષ રાખી અને ફરિયાદ કરાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ફરિયાદ નોંધાતા વનમંત્રી મુડુ બેરા પાસે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખી અને ન્યાયની માંગ કરાઈ રહી છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાવરકુંડલા નોર્મલ રેન્જમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયાની માહિતી મને મારી પાસે હતી, એટલા માટે મેં આરટીએ દ્વારા ધારી ગીર પૂર્વ વન વિભાગમાં માહિતી માંગેલ હતી 15/4/2024ના રોજ। તો મને માહિતી ત્યારે આપવામાં કોઈ આવી નથી, એટલે મેં 21/6ના રોજ અપીલ કરેલી હતી। ત્યારે દિવસ 10માં મને માહિતી આપવાનો હુકમ કરેલ હતો, છતાં પણ કોઈ માહિતી મને આપવામાં ન આવી। એટલે જો આપવામાં આવે તો એનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર જે આચર્યો છે સાવરકુંડલા નોર્મલ રેન્જમાં એ સાબિત થાય એમ છે। એટલા માટે એ અધિકારી કોઈ માહિતી મને આપવા તૈયાર નથી અને મારા વિરુદ્ધમાં મને ખોટી રીતના દબાવવામાં આવે છે। અને ગઈકાલે મારા વિરુદ્ધમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવી અને એમાં પણ મારો કોઈ એવો મોટો રોલ નથી। અને એ એવું કહેવા માંગે છે કે તમે આમાં ડબલામાં ફોન કરીને ગેરશબ્દ અમારા ખાતાકીય અધિકારીને તમે બોલો છો, એટલે આવી રીતના મને ખોટી રીતના એફઆરઆઈ મારા વિરુદ્ધમાં કરવામાં આવી। તો ભાવનગરમાં ખોટા દસ્તાવેજો બનાવનાર આરોપી અંતે ઝડપાઈ ગયો છે। વરતેજ જગ્યાના ખોટા દસ્તાવેજ બનાવનાર ઝડપાયો। એલસીબીએ ફરાર આરોપી પથુભા પીપરાડિયાની ઝડપી પાડ્યો છે। પથુભા પીપરાડીને હાલ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે જગ્યાના ખોટા દસ્તાવેજ બનાવી અને પૈસા પડાવ્યા હતા। દસ્તાવેજમાં વાંધા રજૂ કરી અને પૈસા પડાવ્યાની ફરિયાદ પણ કરવામાં આવી છે। જોકે અગાઉ 4 કેસમાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે। તો વડોદરાના સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં અને સોખાડા ગામની સીમમાં હત્યાનો બનાવ બન્યો છે। કુબેર એક્ઝિમ નામની કંપનીમાં કામ કરતા પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો। ધીરે ધીરે આ ઝઘડો હાથાપાઈ પર આવી ગયો અને પત્નીએ પતિને માથાના ભાગમાં પાઇપ મારતા પત્નીનું કરુણ મોત થયું। જ્યારે આ અંગે પોલીસને જાણ થતાં મંજુસર પોલીસે પત્નીની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વર્ષો પહેલા લોકોએ ખરીદેલા પ્લોટની જમીન તંત્રએ પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે। વિજયપથ રોડ પર નાયડા ગુફા નજીક આવેલી જમીન વર્ષો પહેલા પ્લોટ પાડી લોકોને વેચવામાં આવ્યા હતા, જે પ્લોટ 24 વર્ષથી લોકોએ લીધા છે, પરંતુ હાલ આ પ્લોટ
આ પ્લોટ પર દીવ પ્રશાસને કબજો કર્યો છે તેવા આક્ષેપ સાથે લોકોએ સંસદ ઉમેશ પટેલને રજૂઆત કરતા સાંસદે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. જો વિજય પથ પર અન્ય મકાનોને પરમિશન છે તો અમને કેમ નહીં તેવા પીડિતોએ સવાલ ઉઠાવ્યા છે. છે અમે ઘણા વખતથી પ્લાન મૂકીએ છીએ તો પાસ જ નથી કરતા કે પેલા કે 33% 500 મીટરની બહાર છે એટલે 33% બાંધકામ આપ્યું તો પ્લાન આપ્યું તો પાછું રિજેક્ટ કર્યું પછી પાછું એને કરાવીને મૂક્યું તો કે હવે એ ચાર્જ નીકળી જવાનું છે પછી તમને એ બધે પરમિશન મળી જશે આખા મકાનની બનાવવાની પણ નથી આપતા અને પછી કંઈક 2016-19 પછી આને કંઈક આર્કોલોજીમાં લઈ લીધેલું છે તો આર્કોલોજીમાં લઈ લીધું તો અમારા બધા હતા એ પણ સામાન બધું ઉપડાવી લીધું ને અહીંથી બધું લેને કરીને ગવર્મેન્ટે કબજો કરી લીધો. આજુબાજુમાં બધામાં મકાન બનાવેલ આ જે કિલ્લાની દિવાલ છે એની બાજુમાં મકાન બનેલા છે, પાછળ મકાન બનાવેલા છે, એની આગળ મકાન, એ બધાને પરમિશન મળેલી છે તો અમને શું કામ ન મળે? આજે અમે આખા જિંદગીની કમાણી આ જગ્યામાં નાખી દીધેલી છે. આ બધા બહેનો જો ઉંમર લાયક થઈ ગયા છે, બહેનો પણ હર ટાઈમ આવે છે ને રખડે છે પણ કોઈ ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સરદારનગરમાં જૂની અદાવતમાં પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યા કરવામાં આવી. 13 જુલાઈએ પ્રિન્સ ઘરેથી તેની નાનીના ઘરે જવા માટે નીકળ્યો હતો. આ સમય દરમિયાન 4 આરોપીઓએ પ્રિન્સને રોકી તેના પર છરી તેમજ પાઇપ વડે હુમલો કર્યો. પ્રિન્સને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તારીખ 13/7/24ના રોજ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભોગ બનનાર છે પ્રિન્સ જીતેનભાઈ વાઘેલા, આને 4 આરોપીઓ નરેશ પરમાર, ભરત પરમાર, રવિ પરમાર તથા અજય પરમાર તેમના દ્વારા જૂની અદાવત રાખી અને એના ભાગરૂપે આ જે ભોગ બનનાર છે પ્રિન્સ એને પાઇપ અને ચપ્પુ વડે માથાના ભાગે તથા કોણીના ભાગે ઈજા કરેલ હતી. જે સંદર્ભે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 54 તથા જીપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલ અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર પ્રિન્સ વાઘેલા છે એ મૃત્યુ પામતા BNS કલમ 103 મુજબ 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે અમીરગઢમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે દારૂ અંગે નિવેદન આપ્યું છે. હાઈવે પર સળંગ 20 જેટલા સ્ટેન્ડ ચાલે છે. તેઓએ વધુમાં કહ્યું કે ઇન્ટરનલ કેટલું બધું ચાલતું હશે. ગેનીબેન ગાંધીના ગુજરાતમાં 20 સ્ટેન્ડ ચાલે છે તેવું નિવેદન આપ્યું, જ્યારે કહ્યું કે દારૂના કારણે યુવા પેઢી બરબાદ થાય છે. આગામી સમયમાં ચેકપોસ્ટ પર ઝુંબેશ કરીશું તેવું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું. મોટા પ્રમાણમાં જે કેફી પદાર્થો જે કે સ્ટોલ મારફત દારૂનું વેચાણ એ ઘણા મોટા પ્રમાણમાં થાય છે તો કંઈક કરશે આના પર કંટ્રોલ આવે તો અપેક્ષા રાખીએ. પોલીસ વડાને પણ કહીશું, સંકલનમાં પણ વાત કરશું અને એમાં જે એવા ધન બરબાદ થાય છે એને બચાવવા માટે ઝુંબેશના તો ભાવનગરમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી. ભાણગઢ ગામે કોઝવે બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 1 વર્ષ પહેલા બનાવેલો કોઝવે તૂટી ગયો હતો, જ્યારે કોઝવે ધોવાતા 3 ગામોને જોડતો રોડ બંધ થઈ ગયો હતો. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા તાબડતોબ કોઝવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોએ સંદેશ ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કર્યો. તો ગઈકાલે ભાણગઢમાં કોઝવે તૂટી ગયેલ અને લોકો હોડીમાંથી પસાર થતા હોય તેવા દ્રશ્યો સંદેશ ન્યૂઝે ચલાવ્યા હતા. પોતાને દર્શકોને બતાવ્યા હતા કે કેવી સ્થિતિ છે. ત્યારે હાલ 1 વર્ષ પહેલા બનેલો આ કોઝવે ધોવાયો હતો, જેને લઈને 3 ગામના રસ્તાઓ જે છે તે બંધ થયા હતા, જેને લઈ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સ્થાનિકો દ્વારા પણ સંદેશ ન્યૂઝનો આભાર માનવામાં આવ્યો છે અને આ છે સંદેશ ન્યૂઝની ધારદાર અસર. ત્યારે નવસારીમાં પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જિલ્લામાં હાલ પાણી પુરવઠા વિભાગના પીવાના પાણી સહિતના વિવિધ પ્રોજેક્ટો કાર્યરત છે અને આ પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ થાય તે માટે પાણી પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. તો નવસારીની પૂર્ણા નદી ઉપર મહત્વનો ગણાતો પૂર્ણા ટાઇડલ ડેમ, જેનું કામ અટકી પડ્યું છે, તે આગામી સમયમાં શરૂ કરવાની વહેલી તકે
પૂર્ણ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. કામો સિંચાઈનું અથવા પાણી પુરવઠાનું સમયસર થાય, એમાં કોઈ આરઓના ઇસ્યુ હોય, કોઈ ક્રોસિંગના વગેરે પ્રશ્નો હોય તો એ પણ અમારા સન્માનની ધારાસભ્ય સાથે અને વહીવટી તંત્ર સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાય, એના ભાગરૂપે અહીંયા આજે મળવાનું થયું હતું. અમારા બંને વિભાગના, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના આ વિસ્તારના, નવસારી જિલ્લાના 4 વિધાનસભા મત વિસ્તારના, અને અમે રસ્તામાં આવ્યા વખતે સુરતના પણ કેટલાક ઇસ્યુ મુદ્દાઓ હતા, એને પણ ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોની મેં કામોની સમીક્ષા કરી છે. વહેલી તકે આ કામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ રીતે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી છે. ત્યારે આગળ વાત કરવી છે સાયકલના જથ્થાની. જી હા, છોટાઉદેપુરમાં ખેતરમાંથી સરકારી સાયકલનો જથ્થો મળી આવ્યો છે. ખેતરમાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા, જ્યાં એકલબારા ગામે સાયકલોનો જથ્થો મળી આવ્યો. 2023ના પ્રવેશોત્સવની સાયકલ ખુલ્લા ખેતરમાં મળી આવી. ન માત્ર આ એક છોટાઉદેપુરની ઘટના છે, પરંતુ આવી અનેક ઘટનાઓ સામે આવી હતી, જેમાં પ્રવેશોત્સવની સાયકલ જે બાળકીઓને કે વિદ્યાર્થીઓને આપવાની હોય છે તે આપ્યા વિના તેમજ ભંગારમાં ધૂળ ખાતી દેખાઈ હતી, જેને લઈને સંદેશ ન્યૂઝે અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. ત્યારે ફરી એક ઘટના છોટાઉદેપુરથી આવી, જ્યાં 2023ના પ્રવેશોત્સવની સાયકલ ખુલ્લા ખેતરોમાં મળી આવી છે. ત્યારે આગળ વાત કરવી છે એએમસીની ફોટા પડાવો અને વાહવાહી લૂંટવાની નીતિ. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એએમસીની પોલ ખુલી ગઈ છે. થલતેજ તળાવની સફાઈનો દાવો કરવામાં આવ્યો છે એએમસી દ્વારા, પણ આ દાવો પોકળ સાબિત થયો છે. તળાવમાં એએમસીનું સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ ગંદકી કેમ દેખાય છે? ત્યારે સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવ્યું કે 2 થી 3 દિવસે એકવાર સાફ સફાઈ થાય છે. સ્થાનિકો મચ્છરજન્ય રોગચાળાથી હેરાન પરેશાન થઈ ગયા છે. થી 500 સંખ્યા રહે છે. 500 સંખ્યાએ કચરો નાખો પણ એક ડબ્બો સુધી નહીં આવતો, કોઈ સાંભળતા નથી. અમે કઈ થાકે કે દવા તો ફેંકો, આટલો મચ્છર તલાઈ તો સાફ કરો, બિલકુલ કરતા બી નથી. આજે કોઈ આવે તો સાફ સફાઈ કરવા માટે? કોઈ નથી આવ્યો. અહીંયા જોઈ રાતે 12 વાગે લગન મારો ધંધો છે શાકભાજીનો, અહીંયા કોઈ આવતું નથી, કોઈ સાફ કરતું બી નથી. કોઈ આવે તો સાફ સફાઈ કશું નહીં. અહીંયા જોયું મચ્છર થાય છે બાળકોને, બહુ જ થાય છે. મેલેરો કેટલોય થાય છે, ઝાડા મામીન છોકરા બીમારી કેટલાય થાય છે. અહીંયા આગળ 500 માણસનું પબ્લિક રહે છે, બાજુમાં ગંદવેડો થાય, દવા છાંટતા નથી, લીલ સાફ કરવા નહીં આવતા, ગંદવેડો એટલો થાય છે. સ્વચ્છતા અભિયાનના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થતા હોય છે. અને આવો જ એક દાવો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. અને આ થલતેજ ગામનું તળાવ છે તેની સાફ સફાઈ કરી હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જો કે વાસ્તવિકતા એ છે કે આજે પણ આ જે થલતેજ ગામનું તળાવ છે તે ગંદકીથી ભરેલું છે, સાથે જ મચ્છરજન્ય રોગચાળો અહીંયા વકરે તેવી પરિસ્થિતિ છે, કારણ કે અહીંયા યોગ્ય સાફ સફાઈ થતી જ નથી, જેના કારણે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2-4 ફોટા પડાવીને તેને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવતા છે, પરંતુ જ્યારે વાસ્તવિકતા હકીકત જાણવા જઈએ ત્યારે તે વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળતી હોય છે ને કામગીરીના નામે ફક્ત ને ફક્ત વાહવાહી જ લૂંટવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ નક્કર કામગીરી કરે, જેથી કરીને જે સ્થાનિકો છે, જે રહીશો છે, તેમનું સ્વાસ્થ્ય અને હિત જળવાઈ રહે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે બીજેપી ધારાસભ્ય દર્શના દેશમુખે સીએમને રજૂઆત કરી છે. એસઓયુમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોલીસ નાના ગામોના લોકોને હેરાન કરે છે તેવો દેશમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ₹500ની મજૂરી માટે આવનાર હેરાન પરેશાન થઈ જાય છે. પોલીસ બાઇક ચાલકોને 2 થી 3 હજારનો દંડ ફટકારે છે. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતા. લોકોમાં પાર્ટી પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તો સોમનાથમાં ગુજરાત બાર એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી. ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનની રચના કરાઈ છે, જ્યારે 100થી વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. વેરાવળ બાર એસોસિએશન પ્રમુખે હિસાબ માંગતા નોટિસ ફટકારવામાં આવી, જ્યારે હિસાબ માંગતા ગુજરાત બાર એસોસિએશને નોટિસ ફટકારી. નોટિસ બાદ ગુજરાત બાર એસોસિએશન સામે વકીલોમાં રોષ જોવા મળ્યો. તાત્કાલિક અસરથી નોટિસ પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી, જ્યારે તમામ બાર એસોસિએશને ગુજરાત બાર એસોસિએશનને પત્ર લખશે તેવી વાત કરી છે. એડવોકેટ ફાઉન્ડેશનના નામથી એને નામ આપવામાં આવ્યું છે અને વકીલ હિત માટેના કાર્ય
કરવા માટે કટિબદ્ધ રહેશે. આ સંગઠન કોઈ બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાની સમકક્ષ નથી કે અમે એમના વિરોધમાં નથી, પણ અમે જે છે અમે વકીલ હિત માટે અને વકીલોની જે લાગણી છે એને વાચા આપવા માટે આ સંગઠન બન્યું છે. અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે એ એનો અમલ કરાવી શકાય કે એની કાયદો બનાવી શકાય એના માટેનું અમે પ્રોસિજર માટે અમે ભેગા થયા છે. વંદનાબેન જેમણે આ આખું જે આ યુનિટી ઊભી કરવાની જરૂર પડી, એ વંદનાબેનને જે કંઈ એમણે પ્રશ્નો ઉઠાવ્યા તેની સામે બાર કાઉન્સિલે 1થી વધારે નોટિસ આપી છે. એમાં પણ અમે વંદનાબેનને સપોર્ટ કરીએ છીએ. બાર કાઉન્સિલ એ તમારી પેરેન્ટ સંસ્થા છે. એનું કામ છે એક પ્રોફેશન, જે વકીલાતનું પ્રોફેશન છે એને ઓર્ગેનાઇઝ કરવાનું. એનું કામ વકીલોને ધમકી આપી દબાવવાનો નથી. તમામ વકીલને બાર કાઉન્સિલ વિશેના જે કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે, અને તેને નોટિસ આપી અને જે બીજેપી ગવર્મેન્ટ કરે છે કે બધાને દબાવી દો, તે વસ્તુ ચાલે જ નહીં. ડેમોક્રેસીમાં દરેકને હિસાબથી માંડી અને તમામ વસ્તુ પૂછવાનો અધિકાર છે. આ અન્યાય બાબતે મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેટર લખેલો. એ બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આ અંગે હિસાબ ના આપતા એમને મારા પ્રત્યે કોઈ શું હોય મને ખબર નથી, પણ વારંવાર નોટિસો આપી અને મને હેરાન કરવામાં આવે છે કે ભાઈ તમે આ અંગે ખુલાસો કરો, શા માટે માંગો છો, એફિડેવિટથી જાહેર કરો. આ અંગેનો મુદ્દો છે સાહેબ. આવા ખરેખર અન્યાય થતા હોય તો એ અંગે અમારું એક સંગઠન બન્યું છે. તો દ્વારકામાં જર્જરિત બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરાઈ. ખાનગી માલિકીની વર્ષો જૂની બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ કરી દીધું. જ્યારે જગત મંદિર પાસે આવેલ છે આ જર્જરિત બિલ્ડિંગ, જ્યાં નગરપાલિકાએ બિલ્ડિંગના માલિકને નોટિસ ફટકારેલ છે, અને ત્યારબાદ આ બિલ્ડિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું, જેમાં બિલ્ડિંગને તોડી પાડવામાં આવી. આગળ વાત કરવી છે વરવી વાસ્તવિકતાની, વિકાસની વરવી વાસ્તવિકતાની. કપરાડા તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા દેખાઈ રહી છે. સ્મશાન ભૂમિના અભાવે ખુલ્લામાં અંતિમ વિધિ કરવાનો વારો આવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં મર્યા પછી પણ સંઘર્ષ દેખાઈ રહ્યો છે. જીરવલ બરડા ફળિયાના આ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે ડુંગરોમાં કોતરો પર ખુલ્લી જગ્યામાં અંતિમ વિધિ કરવી પડી રહી છે. તાળપત્રી અને છત્રીના સહારે અંતિમ વિધિ કરવામાં આવે છે, જ્યાં 2 થી 3 કિલોમીટર ચાલી અને અંતિમ વિધિ કરવા માટે મજબૂર બનવું પડે છે. શા માટે ગામમાં સ્મશાન ભૂમિ નથી બનાવાય? ખુલ્લામાં અંતિમ વિધિ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો પણ નથી. જ્યારે રજૂઆતો કેમ કાને ધરાતી નથી? આખું ગામ સ્મશાન વિહોણું હોય તે કેવી સ્થિતિ જોવા મળે? શું છેવાડાના ગામોમાં આ જ વિકાસ છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે, પણ આ સવાલોના જવાબ ક્યારે મળશે તેને લઈને પણ એક સવાલ છે. તો મોરબીની ઓલપાડ રોડ ઉપરની સોસાયટીના લોકો ગટરના ઉભરાતા પાણી અને ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થતાં રોગચાળો ફેલાવવાની અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ પણ સેવાય છે. વળી આ અંગે છેલ્લા 6 મહિનાથી સ્થાનિકોએ જવાબદારોને રજૂઆત કરી છે, છતાં પણ તંત્રના બહેરા કાને તેઓની રજૂઆત પહોંચી નથી, અને તેથી જ સ્થાનિકોએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને વિરોધના સૂર રેલાવ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મેદાનમાં આવી અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, સાથે ભ્રષ્ટાચારના લીધે આવી સ્થિતિ સર્જાઈ હોવાના પણ આક્ષેપ કર્યા છે. આ રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળતા કોઈને હાલવું હોય તો હાલવામાં પણ ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે. ત્યારે આ ઘોર તંત્રને પણ હું કહેવા માંગુ છું કે શું તમે આ મોરબીને નરકાગાર બનાવવા માટે થઈ અને આ બધા અમે 48 કલાકનું તંત્રને અલ્ટિમેટમ આપી છે. જો 48 કલાકની અંદર આ હાલાકીનો જે સામનો કરી રહી છે પ્રજા, એનું સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને મોરબી સંપૂર્ણપણે બંધ કરવામાં. આ પાણી નીકળે તકલીફ પડે. અમે આ 6-7 મહિના ત્યાં સખત પાણી ચાલુ દિન રાત રહી છે. અમે તકલીફ હોય ને, છોકરાને હવારાઈ મૂકવા આવવા હોય, અહીંયા ગાય ઊભી હોય, માણા ઊભા હોય, આલકોથી વાહન આવે તો અમારે કેવી રીતનું અહીંયા હાલવું? અમે એમ કહે કે આ 1 કલાકમાં બંધ કરવી હોય ને તો નગરપાલિકા કરી શકે, કેમ ન થાય? તમારા પ્રાઇવેટ કામ હોય રોડના તો તમે કરી શકો, અમારા કેમ ન થાય બંધ? ત્યારે અમીરગઢમાં સાંસદ ગિનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગિનીબેન ઠાકોરે દારૂ અંગે નિવેદન આપ્યું. હાઈવે પર સળંગ 20 જેટલા સ્ટેન્ડ ચાલે છે તેવું નિવેદન ગિનીબેને આપ્યું છે, અને વધુમાં કહ્યું કે ઇન્ટરનલ કેટલું બધું ચાલતું હશે.
ગાંધીના ગુજરાતમાં 20 સ્ટેન્ડ ચાલે છે. દારૂના કારણે યુવા પેઢી બરબાદ થાય છે. આગામી સમયમાં ચેકપોસ્ટ પર ઝુંબેશ કરીશું તેવું નિવેદન ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે. એમાં ચર્ચા કરતા હતા એટલે મારો કહેવાનો અર્થ એ કે આ ગાંધીજીના ગુજરાતમાં જો આમ હાલેંગ રોડ ઉપર તો 20 સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું બધું ચાલતું છે. આ બધીઓ સામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ટિકિટ દરમાં 10 વર્ષ બાદ વધારો કરાયો છે, જેમાં વયસ્ક પ્રવાસીઓની ટિકિટ 30થી વધારી અને 40 રૂપિયા કરવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકોની ટિકિટ દરમાં 5 રૂપિયા વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. તેમજ સ્કૂલ પ્રવાસમાં આવતા 12 વર્ષ સુધીના બાળકોની ટિકિટ અગાઉ 5 રૂપિયા હતી, જે વધારીને 10 રૂપિયા કરાઈ છે. જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમના જે પ્રવેશ દરો છે એમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા નજીવો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 10 વર્ષ પછી કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં પગપાળા જે આપણે એન્ટ્રી હતી એમાં નાના બાળકો માટે, જેમ કે 0 થી 12 વર્ષ સુધીના જેટલા પણ બાળકો છે એમના માટે 15 રૂપિયા જેવી ફી રાખવામાં આવેલી હતી, તથા વયસ્કો માટે જે ફી 30 રૂપિયા હતી એ હાલમાં વધી અને વયસ્કો માટે 40 રૂપિયા અને નાના બાળકો માટે તથા સિનિયર સિટીઝન માટે 20 રૂપિયા કરવામાં આવેલ છે. તો ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ સામે આવી છે. મહેસાણાની બેડમિન્ટન પ્લેયરની વધુ એક સિદ્ધિ જોવા મળી રહી છે. પુણેની સ્પર્ધામાં તસ્નીમ મીરે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફ્રાન્સ બાદ પુણેમાં સિનિયર રેન્કિંગ સ્પર્ધા જીતી. 8 થી 14 જુલાઈ પુણેમાં આ સ્પર્ધા યોજાઈ હતી. થોડા સમય પહેલા ફ્રાન્સમાં ઇન્ટરનેશનલ ટાઇટલ પણ તેઓ દ્વારા જીતવામાં આવ્યું હતું. તો ભુજમાં આવેલા સ્મૃતિવનમાં આર્મી દ્વારા હથિયાર પ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે યુદ્ધ સમયે વપરાતા હથિયાર લોકો માત્ર ફિલ્મ અને ટીવીમાં જોતા હોય છે. ભુજમાં આયોજિત પ્રદર્શનમાં બોફોર્સ તોપ, AK-47, રોકેટ લોન્ચર, 56 mm ઈશાન રાઇફલ તેમજ લાઇટ મેગઝીન ગન જેવા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે આર્મીના જવાનો દ્વારા હથિયારની કાર્યક્ષમતા અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખૂબ જ સારું હતું, બહુ જ નોલેજેબલ પણ હતું. એ લોકો આપણે દેખાડે છે કે કેવી રીતે એ બધા સાધનોનો પ્રયોગ કરવાનો છે. અહીંયા અલગ અલગ પ્રકારની ગન્સનો પણ દેખાડવામાં આવે છે અને એ લોકો બોર્ડર ઉપર કેવી રીતે રક્ષા કરે છે તે પણ એ લોકો સમજાવે છે. ડિટેલપૂર્વક માહિતી પણ આપવામાં આવે છે અને તેમજ સારી રીતે વર્કઆઉટ પણ સમજાવવામાં આવે છે, જે ખૂબ એક સરસ કાર્ય ગોઠવવામાં આવ્યું છે, જેનો બધાએ ભાગ લેવો તેમજ તે માહિતી વિશે સમજવું તેમજ ખૂબ સારું છે. અહીંયા આપણને પ્રેક્ટિકલી એક લહાવો મળી રહ્યો છે કે તમે મિસાઇલ જુઓ. 22 કિલોની એક મિસાઇલ છે, LR લોન્ચર છે, ફેગોટ લોન્ચર છે, પછી એક ગન છે 2200 મીટરની રેન્જવાળી એક ગન છે, જેને તમે આમ ફીલ કરો ને તો પણ આપણાથી ઊંચકાઈને એટલી હેવી 8.5 કિલોની ગન છે, જે સૈનિકો માથે લઈને દોડતા હોય છે. તો ખરેખર મારી તો એક અપીલ છે કે દરેક દેશવાસીઓ અહીંયા ભુજમાં રહેતા લોકોએ અહીંયા આવવું જોઈએ, જોવું જોઈએ. તો ભાવનગરના મહુવામાં સિંહ શહેરમાં જોવા મળ્યો. તો ભાવનગરના મહુવાના કડસાર ગામમાં સિંહના આટાફેરા દેખાયા, જ્યાં સિંહ જંગલમાંથી છોડી અને કોન્ક્રીટના જંગલમાં દેખાયો છે. જ્યારે આ દેખા દેતા સિંહથી લોકોમાં પણ હાલ ભયનો માહોલ છે. થોડા દિવસ પહેલા ગામમાં પણ વાછરડાનું મારણ કરી અને મિજબાની માણી હતી સિંહ દ્વારા. અવારનવાર સિંહ ગામમાં આવી જતા ગામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું હાલ ટાળ્યું છે, જ્યારે સિંહને જંગલ વિસ્તારમાં ખસેડવા ગામના લોકોની માંગ ઉઠી રહી છે. તો ડાલામથ્થો આપ સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે કોન્ક્રીટના જંગલમાં આવ્યો છે. ત્યારે થોડા સમય પહેલા તેના દ્વારા એક વાછરડાનું મારણ કરવામાં આવ્યું હતું. જ્યારે મહુવાના કડસાર ગામમાં આ દ્રશ્યો છે, જ્યાં સિંહ આટાફેરા દઈ રહ્યો છે. સિંહની ધાક એવી છે, ડાલામથ્થાની ધાક એવી છે કે લોકો હવે ઘરની બહાર જતા પણ ડરી રહ્યા છે.